ભારત અને ચીન વચ્ચેના સંબંધો ધીરે ધીરે સામાન્ય બની રહ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે અને આ પછી સીધી ફ્લાઇટ્સ પણ શરૂ થઈ શકે છે. બંને દેશો વચ્ચે નવા વિઝા નિયમો પણ બનાવવામાં આવી શકે છે અને આનાથી લોકોની અવરજવર સરળ બનશે. પરંતુ શું આ બંને દેશો વચ્ચેના સંબંધોમાં મોટો ફેરફાર છે? આ સવાલ સાથે આજના વિશ્લેષણની શરૂઆત કરવી છે. નમસ્કાર, વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. ભારત ચીન સંબંધને લઈને આંતરરાષ્ટ્રીય ફલક પર પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ભારત અને ચીનના સંબંધ સુધરી રહ્યા છે? ત્યારે જવાબ એવો મળે, કદાચ નહીં. કારણ કે ચીન હંમેશની જેમ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ચીને ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. એ વસ્તુ દર્શાવે છે કે બંને દેશો વચ્ચેની મિત્રતા કેટલી ઊંડી છે. હવે ભારતની આ મૂંઝવણ એવા સમયે છે જ્યારે ભારતીય વ્યાપાર જગત ચીનથી આવતા માલને લઈને ચિંતિત છે. ચીને કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમ કે રેર અર્થ મેગ્નેટ. હવે આની ભારતીય ઉદ્યોગો પર મોટી અસર પડી રહી છે. કેટલીક વસ્તુઓ માટે નવા પ્રમાણપત્રોની પણ માંગ કરવામાં આવી રહી છે. ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે આ રેર અર્થ મેગ્નેટ છે શું અને વ્યાપાર સંબંધને ટકાવી રાખવા માટે બંને દેશો વચ્ચે કેવી વસ્તુઓ ચાલી રહી છે એ વસ્તુઓને પણ સમજવાનો પ્રયત્ન કરવો છે. સૌથી પહેલા આ રેર અર્થ મેગ્નેટને સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે આ રેર અર્થ મેગ્નેટ છે શું. તો પૃથ્વીના દુર્લભ તત્વોમાંથી એક મજબૂત કાયમી ચુંબક જે કુદરતી રીતે બનતું હોય છે, જેને રેર અર્થ મેગ્નેટ કહેવામાં આવે છે, અને ચીનમાં પુષ્કળ મોટી માત્રામાં તે મળી આવે છે. અન્ય ચુંબક કરતા એ આ જે રેર અર્થ મેગ્નેટ જે કહેવામાં આવે છે એ મેગ્નેટ ખૂબ શક્તિશાળી હોય છે અને એટલા માટે દુનિયાના દેશો એ ચીન પર નિર્ભર છે. હવે વિવિધ પ્રકારના ઉપકરણો અને ટેકનોલોજીમાં આ રેર અર્થ મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એની ઉપયોગિતા ખૂબ છે અને તેટલા માટે જ અહીંયા ચીનનું મહત્વ ખૂબ વધી જાય છે. ખૂબ જ મજબૂત ચુંબકીય ક્ષેત્ર તે ઉત્પન્ન કરી શકે છે આ રેર અર્થ મેગ્નેટ. એટલે માટે જ અલગ અલગ ચીજ વસ્તુઓમાં તેની જરૂરિયાત એ ખૂબ રહેતી હોય છે. હવે જેમ કે ઇલેક્ટ્રિક મોટર્સ છે, જનરેટર છે, હાર્ડ ડ્રાઈવ છે. હવે જ્યારે આનું ઉત્પાદન કરવું હોય તો તમારે આ જે ખનિજ સંપત્તિ છે તમારી પાસે હોવું એ ખનિજ જરૂરી છે, રેર અર્થ મેગ્નેટ. ઇલેક્ટ્રિક વાહનો છે, પાવર સ્ટીયરિંગ મોટર્સ છે, તેમાં પણ આ રેર અર્થ મેગ્નેટનો એ ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ મોબાઈલ ફોનની બનાવટ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો, તમામ જે ઇલેક્ટ્રોનિક કેટલાક ઉપકરણો છે તે બનાવવામાં પણ તે ઉપયોગી છે. સાથે એમઆરઆઈ જેવા અન્ય તબીબી સાધનોમાં પણ આ રેર અર્થ મેગ્નેટનો ઉપયોગ થાય છે અને એટલા માટે જ આ જે રેર અર્થ મેગ્નેટ છે એની માંગ અહીંયા ખૂબ રહેતી હોય છે. હવે ચીન રેર અર્થ મેગ્નેટનો મુખ્ય ઉત્પાદક છે અને વિશ્વના મોટા ભાગના રેર અર્થ તત્વો એ ચીનમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ભારત એ દુર્લભ પૃથ્વી ચુંબકના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા, રેર અર્થ મેગ્નેટના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસિલ કરવા માટે પ્રયત્નશીલ પણ છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પગલાં પણ ભારત લઈ રહ્યું છે. જેમાં ભારત સપ્લાય ચેનની તકલીફોને દૂર કરવાના પ્રયત્ન અત્યારે હાલના સમયમાં કરી રહ્યું છે. ત્યારે ભારત તરફથી કેવા પ્રયત્ન થઈ રહ્યા છે એ પણ સમજી લઈએ. તો એ સપ્લાય ચેન કટોકટીના ઉકેલ પર ભારત આપી રહ્યું છે. કેવી રીતે? તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. સપ્લાય ચેન કટોકટીના ઉકેલ પર ભારત. હવે ભારતનો હેતુ હાલના નુકસાનને ટાળવાનો છે. અત્યારના જે વ્યાપારિક હેતુ સાધવાનો અત્યારે ભારતનો એ મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારે અન્ય વિકલ્પો ઉભા કરવાનો એ સૌથી પહેલા ભારત એ દિશામાં એ ભાર આપી રહ્યું છે કે અન્ય વિકલ્પો કેવી રીતે ડેવલપ કરવા. સાથે અમેરિકાનું પણ કંઈક ભારત જેવું જ વલણ છે. અમેરિકા પણ જે રેર અર્થ મેગ્નેટ અને કેટલાક જે મિનરલ્સ છે તેને લઈને પણ અમેરિકા એ પ્રયત્નશીલ છે અને અમેરિકા માટે ચીન સૌથી મોટો હરીફ, અમેરિકા ચીનને સૌથી મોટો એનો કોમ્પિટિટર માને છે અને સાથે જ લાંબા ગાળાનો ખતરો પણ એ અમેરિકા માને છે. જોખમરૂપ ચાઇનાને માને છે અને સેમ એ જ રીતે ભારત પણ માની રહ્યું છે. હવે ઉદ્યોગો માટે સપ્લાય ચેન સુરક્ષિત રાખવા ચીન સાથે વાત કરવા તૈયાર છે. કોણ? અમેરિકા એ ચાઇના સાથે વાત કરવા તૈયાર છે અને અમેરિકાનો પણ ચીન સાથે સંતુલન બનાવવાનો પ્રયાસ છે. ત્યારે આ જ્યારે દેશ
અમેરિકા છે, એ અમેરિકા જેવો દેશ જો ચાઇના સાથે વાત કરવા તૈયાર હોય તો ભારત શા માટે એ કટોકટીના ઉકેલ પર ભાર ન મૂકે? હવે રેર અર્થ મેગ્નેટના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવો, જે ભારત તરફથી જે પ્રયત્ન હાલના સમય સંજોગોમાં એ કરવામાં આવી રહ્યા છે, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હવે એના માટે શું થયું? 1345 કરોડની જે પ્રોત્સાહન યોજના છે એ યોજનાની જાહેરાત કરવામાં આવી કે જેના કારણે સ્થાનિક ઉત્પાદનો એ તરફ વળે. અને યોજનાનો હેતુ રેર અર્થ ઓક્સાઇડથી ફિનિશ્ડ મેગ્નેટ સુધીના ઉત્પાદનને ટેકો આપવો, કારણ કે ભારત આત્મનિર્ભર થવા તરફ આગળ વધી રહ્યું છે અને તેના માટે આ ખૂબ એ ઉપયોગી છે. હવે આ વર્ષની શરૂઆતમાં ચીને મુખ્ય રેર અર્થ એલિમેન્ટ્સ અને ફિનિશ્ડ મેગ્નેટ પર નિકાસ પ્રતિબંધો લાદ્યા. ત્યારબાદ કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ચીન વૈશ્વિક ચુંબક પ્રક્રિયા ક્ષમતાના 90% પણ વધુ પર નિયંત્રણ ધરાવે છે અને ભારતની એ દુર્લભ પૃથ્વી ચુંબક આયાતનો 80% વધુ પુરવઠો પૂરો પાડે છે. કોણ? ચાઇના. રેર અર્થ મેગ્નેટ 80% પણ વધુ પુરવઠો ચાઇનાથી આવે છે અને આ પગલાને દેશના ઔદ્યોગિક અને વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે હવે ચીન પર એક તરફ નિર્ભરતા ઘટાડવાની પણ છે અને સપ્લાય ચેનને સાચવવાની પણ છે, જે અત્યારે ચાલી રહી છે. ત્યારે ભારત અહીંયા ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે ચીન સાથેના વર્તમાન વ્યાપારિક સંબંધો ચીન ખૂબ સારી રીતે સાચવી રહ્યું છે. ત્યારે ભારત હાલના કેવા વ્યાપારિક ફાયદા જોઈ રહ્યું છે એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતનો પ્રાથમિક ફાયદો શું છે. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા ફાયદાને જોઈ રહ્યું છે. વ્યાપારિક હિતોનું ધ્યાન રાખવું ભારતની સૌથી પહેલા પ્રાથમિકતા છે. ભલે ગમે તેવા સંબંધ હોય પણ અત્યારે વ્યાપારિક હિત સચવાવા એ ખૂબ જરૂરી છે. અને સાથે હાલના સમયમાં ચીન માટે દુનિયાના દેશોની એક નવી જ વિચારસરણી આ ઊભી થઈ છે. એટલે કે એમાં ચાઇના પણ એમાં અમેરિકા પણ આવી ગયું અને રશિયા પણ આવી ગયું. અમેરિકા પણ ચીન સાથે દુર્લભ પૃથ્વી ચુંબક માટે સોદો કરી રહ્યું છે. જે રેર અર્થ મેગ્નેટ છે તેના માટે વાતચીતો ચાલી રહી છે, વાટાઘાટો ચાલી રહી છે અને સોદો પણ થશે. હવે ભારત માટે પણ પોતાના હિતોનું ધ્યાન રાખવું એ વધુ સારું છે ને એ દિશામાં ભારત અત્યારે એ અગ્રેસર છે અને એલએસી પર શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે. આ બધી જ જે વસ્તુઓ છે એ ઇન્ડિકેટ એ કરી રહ્યું છે કે હવે વ્યાપારિક સંબંધોને વિકસાવવા જોઈએ. બંને દેશોના સૈનિકોની એલએસી પર ઓછી હાજરી છે એ પણ દર્શાવી રહ્યું છે કે ભાઈ વ્યાપારિક સંબંધો હવે આગળ ડેવલપ થવા જોઈએ. હવે આ ભારતનો પ્રાથમિક ફાયદો. હવે આ બધી જ સ્થિતિઓ એ વાતને સંકેત આપે છે કે આર્થિક મુદ્દાઓ પર વાત કરવી જોઈએ બંને દેશોએ. ભારત અને ચીન પરસ્પર એક ટેબલ પર બેસીને વ્યાપારિક સંબંધને કેવી રીતે આગળ વધારી શકે તેની પર પુનઃ શરૂઆત કરવી જોઈએ તેવું અન્ય દેશો પણ માની રહ્યા છે. હવે ભારતને તો ચીનથી પરેશાની તો છે, પણ સામે ચીન પણ વ્યાપારિક સંબંધોને લઈને ચિંતિત છે. ત્યારે એ ભાગને પણ સમજવાનો પ્રયત્ન કરવો છે. તો એ ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે ભાઈ ચીનથી સમસ્યા તો છે ભારતને, પણ સામે ચીન પણ એટલું જ ચિંતિત છે. આજે ભારતને સપ્લાય ચેનમાં પરેશાની થઈ રહી છે અને પરેશાનીને દૂર કરવાનો ભારત પ્રયત્ન કરી રહ્યું છે. હવે ભારતમાં ચીની કંપનીઓની કડક તપાસ, જેટલી પણ ગલવાન ખીણની જે ઘટના બની અથડામણની અને ત્યારબાદ જે ચાઇનાની કંપનીઓ છે તેની પર એ તપાસ કરવામાં આવી અને ચીન તેની ભારતમાં રહેલી કંપનીઓથી ચિંતિત છે, કારણ કે ચીનને પણ એ ચિંતા સતાવી રહી છે. હવે ચીનની કંપનીઓએ ગલવાન ખીણની અથડામણ પહેલા ભારતમાં મોટી માત્રામાં રોકાણ કર્યું હતું અને આ રોકાણને લઈને ત્યારબાદ ગલવાન ખીણની અથડામણ અને ત્યારબાદ ભારતની નીતિઓ એ વધુ મજબૂત બની અને ભારતીય એજન્સીઓ ચીની કંપનીઓની તપાસ કરી રહી છે, જેના કારણે પણ ચીનને એ વસ્તુ ગમી નથી રહી. હવે ભારતે એલએસી પર શાંતિને ચીન સાથે આર્થિક વાટાઘાટો સાથે જોડી છે અને ભારત એ દિશામાં આગળ પ્રયત્ન હાથ ધરી રહ્યું છે. હવે ચીનનું પણ કહેવું હતું કે એલએસી પરના જે મતભેદો અન્ય ક્ષેત્રોને અસર ન કરવા જોઈએ. હવે અન્ય ક્ષેત્રો એટલે કયા? એટલે કે વ્યાપારિક જે ક્ષેત્રો છે તેના પર અસર ન થવી જોઈએ અને એ દિશામાં અગ્રેસર છે બંને દેશો. તાજેતરમાં ભારતીય નેતાઓ અને અધિકારીઓની ચીનની મુલાકાત જે થઈ રહી છે તેને પણ એ જ રીતે જોવામાં આવી રહી છે. હવે ભારત ફરીથી વાટાઘાટો કરવા પણ એ તૈયાર છે અને એ દિશા તરફ બંને દેશો આગળ વધી પણ રહ્યા છે અને સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હવે વેપાર એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ દિશામાં દરેક દેશ એ વિચારતો હોય છે.
પરંતુ હવે ભારત સતત કહી રહ્યું છે કે મતભેદોને વિવાદોમાં ફેરવવા દેવા જોઈએ નહીં, અને તેથી જો એલએસી પર સુધારો થાય છે તો અન્ય ક્ષેત્રોમાં પણ સુધારો જોવા મળવો જોઈએ. ત્યારે ભારત નિર્ભરતા ઘટાડવા માટે શું પગલાં લઈ શકે છે એને પણ જાણવું અહીંયા એટલો જ જરૂરી છે. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીએ ભારતના શું પ્રયત્નો છે. તો કે સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવું. હવે જે સ્થાનિક સ્તરે જે ઉત્પાદન થતા હોય છે તેને વેગ આપવો, સેમિકન્ડક્ટર અને સાથે સાથે મહત્વપૂર્ણ ઘટકોનું સ્થાનિક ઉત્પાદન, તેમાં પણ એ દિશામાં પણ વેગ આપવો, તેને પ્રોત્સાહન આપવું, સાથે હાઈટેક મશીનરીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે જે લોકલ માર્કેટ છે, લોકલ માર્કેટને પ્રોત્સાહન આપવું જોઈએ અને સ્થાનિક ઉત્પાદનને જોર આપવા પીએલઆઈનો પણ વિસ્તાર કરવો જોઈએ. જે સરકારની યોજનાઓ છે, યોજનાઓનો પણ વિસ્તાર કરવો જોઈએ. અને જાપાન, દક્ષિણ કોરિયા અને યુએસ જેવા દેશોમાંથી વિકલ્પ શોધવા જોઈએ. ભારત એ દિશામાં પણ પ્રયત્ન કરી રહ્યું છે. સપ્લાય ચેનને તો સાચવવાની જ છે. જર્મનિયમ અને ગેલિયમ માટે વૈકલ્પિક સપ્લાયર્સ મેળવવા અને એ દિશામાં પણ ભારતે પ્રયત્નો તેજ કરી દીધા છે. વેપાર જોડાણો અને ટેકનોલોજીની ભાગીદારી, આ જે દેશો છે એની સાથે વ્યાપારિક જોડાણ કરવા, ટેકનોલોજીનું આદાન પ્રદાન કરવું અને ભારતે G4 એલાયન્સ જેવા જે ભાગીદારો સાથે જોડાણ એ મજબૂત કરવું. આ એ દેશો છે અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન. ભારતે G4 એલાયન્સ સાથે ગઠબંધન એ વધારવું જોઈએ અને આ ભાગીદારો સાથે વેપાર જોડાણને ખૂબ મજબૂત કરવું પડશે, જે ચીન પર નિર્ભરતા ઘટાડવામાં અને અનુકૂળ સપ્લાય ચેઇન બનાવવામાં મદદ કરશે. ત્યારે ભારત ચીન દ્વિપક્ષીય વેપાર 2020 થી લઈને 2024 સુધીના આંકડાઓ શું કહી રહ્યા છે એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરવો છે કે કેટલો 2020 થી લઈને 2024 સુધી દ્વિપક્ષીય વેપાર ભારત અને ચાઇના વચ્ચે થયો છે. તો એ આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ કે કેટલો વેપાર બંને દેશો વચ્ચે થયો છે. બંને દેશો વચ્ચેનો જે વેપાર છે બિલિયન ડોલરમાં એ થયો છે. વાત કરીશું 2020ની. 2020માં કેટલું ચાઇનાએ નિકાસ કર્યું છે, એટલે કે ભારતનું આયાત કેટલું રહ્યું છે? 66.7 બિલિયન ડોલર એ ચાઇનાએ નિકાસ કર્યું છે. ક્યાં? તો ભારતમાં. અને સામે ચાઇનાએ આયાત કેટલું કર્યું છે? 20.9 બિલિયન ડોલર. એટલે ભારતમાં એટલી નિકાસ થઈ છે 20.9 અને ચાઇનામાં આયાત થઈ છે. 2021ની વાત કરીએ. હવે આ દ્વિપક્ષીય વેપારમાં કેટલું 2022માં એ 2021માં નિકાસ થયો? તો વિચાર કરો, 97.5 બિલિયન ડોલરનું ચાઇનાએ નિકાસ કર્યું છે ભારતમાં, બધા જ જે અલગ અલગ મટીરિયલ્સ. અને ત્યારબાદ ભારતે કેટલું ત્યાં નિકાસ કર્યું છે, એટલે ચીને કેટલું આયાત ભારતમાંથી કર્યું છે? 28.1 બિલિયન ડોલરમાં એ વેપાર, 28.1 બિલિયનનો વેપાર એ બંને દેશો વચ્ચે થયો છે આયાતમાં. હવે 2022માં કેટલું નિકાસ થયું? 118.7 બિલિયન ડોલર ચીજવસ્તુઓનો નિકાસ કરવામાં આવી. એની કિંમત જો ગણીએ 118.7 બિલિયન ડોલર જેટલી થાય છે. ચાઇનાએ ભારતને એટલું નિકાસ કર્યું છે. ત્યારબાદ આયાતની વાત કરીએ, એટલે કે ભારતે કેટલું ચીનમાં નિકાસ કર્યું અને ચીને કેટલું આયાત કર્યું? 17.5 બિલિયન ડોલરનો સામાન એ ચાઇના ગયો છે ભારતથી. 2023ની વાત કરી લઈએ. ચાઇનાથી કેટલું સામાન આવ્યું? 117.5 બિલિયન ડોલર ની અધધર રકમનો સામાન એ ચાઇનાથી આવ્યો છે. ચાઇનાએ એટલું નિકાસ કર્યું છે અલગ અલગ ક્ષેત્રમાં. અને ત્યારબાદ ભારતે નિકાસ કેટલી કરી? 18.5 બિલિયન ડોલરમાં એ વ્યાપાર થયો છે. આ બાજુ 2024ની વાત કરી લઈએ. 2024માં તમે વિચાર કરો, આ 2020, 21, 2022, 23 અને 2024માં એ આંકડો આપણને વધતો જોવા મળી રહ્યો છે. એટલે કેટલો વધ્યો? 120.5 બિલિયન ડોલરની નિકાસ થઈ છે ચાઇનાથી. ભારત એટલા ક્ષેત્રના જે અલગ અલગ વસ્તુઓનું એ આયાત કર્યું છે અને ભારતે નિકાસ કેટલી કરી છે? 18 બિલિયન ડોલરની ચીજવસ્તુ અહીંથી ચાઇના ગઈ છે. એટલે કે આ વસ્તુ એ દર્શાવે છે કે વ્યાપારિક સંબંધ એ કેટલો મજબૂત આ વર્ષોમાં એ બન્યો છે, કેટલો વેપાર થયો છે. તો હવે ભારતમાંથી ચીનમાં થયેલા નિકાસ જે કરાયેલા મુખ્ય ઉત્પાદનો પણ જોઈ લઈએ, કારણ કે 2024માં ભારતમાંથી ચીનમાં કઈ કઈ વસ્તુઓનું નિકાસ થઈ હતી તો એ પણ અહીંયા જાણવી એટલી જ જરૂરી છે. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતમાંથી ચીનમાં નિકાસ કરાયેલા મુખ્ય ઉત્પાદનો એ 2024માં કેટલા હતા. સૌથી પહેલા એક ઓર, સ્લેગ અને રાખ, કાર્બનિક રસાયણો, આ બધા રસાયણો કે જે ઓર, સ્લેગ અને રાખ 3.60 બિલિયન ડોલર એ જે ચીનમાં નિકાસ કરવામાં આવ્યું હતું. એટલે ભારતમાંથી આટલી વસ્તુઓ ગઈ હતી. અને ત્યારબાદ પરમાણુ રિએક્ટર સાથે બોઇલર, મશીનરી, યાંત્રિક ઉપકરણોના જે ભાગો,
ભારતથી ગયા હતા $1.29 બિલિયન વેપાર થયો હતો. ત્યારબાદ વિદ્યુત મશીનરી અને ઉપકરણો, સાઉન્ડ રેકોર્ડર, ટીવી પાર્ટ્સ, $1.23 બિલિયન બંને દેશો વચ્ચે એ વેપાર થયો. અને ચીનમાં આટલી વસ્તુ એ નિકાસ કરવામાં આવી હતી આ ક્ષેત્રમાં. તો વિચાર કરો, હવે ચીનમાંથી ભારત કઈ કઈ વસ્તુઓની આયાત થાય છે એ પણ જોઈશું. હવે માછલી છે, સાથે સાથે ક્રસ્ટેશિયન છે, મોલસ્ક છે, જળચર પ્રાણીઓ, $1.15 બિલિયન એ નિકાસ ચીનમાં કરવામાં આવી હતી. આ એ ચીજ વસ્તુઓ છે કે ભારત તરફથી એ ચાઇનામાં ગયું હતું. હવે ચીનથી ભારતમાં આયાત કરાયેલા જે મુખ્ય ઉત્પાદનો 2024માં કેટલા રહ્યા હતા, તો એની ઉપર પણ આપણે નજર કરી લઈએ. તો ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેટલું આયાત એ થયું છે. ચીનથી ભારતમાં આયાત કેટલું થયું? તો વિદ્યુત મશીનરી અને સાધનો, સાથે સાથે સાઉન્ડ રેકોર્ડર અને ટેલિવિઝન પાર્ટ્સ, કેટલો $35.88 બિલિયન જેટલી ચીજ વસ્તુઓ એ અલગ અલગ ક્ષેત્રની એ ભારતમાં આવી હતી. ત્યારબાદ પરમાણુ રિએક્ટર, બોઇલર, મશીનરી અને યાંત્રિક સાધનો $29.39 બિલિયન. આ તરફ કાર્બનિક રસાયણો $10.98 બિલિયન. આ તરફ પ્લાસ્ટિક અને તેમાંથી બનેલ વસ્તુઓ $6.53 બિલિયન કે ચીનથી ભારતમાં આયાત કરવામાં આવી હતી. ઓપ્ટિકલ, ફોટોગ્રાફિક, ટેકનિકલ, તબીબી અને સર્જિકલ સાધનો, આ બધું જ મળીને કેટલો બિઝનેસ $4.51 બિલિયન ની આયાત એ ભારતમાં આયાત કરવામાં આવી હતી ચીનથી. તો વિચાર કરો 2024ના જે આંકડા છે, એટલે તમે આયાતનું જે ચીનની નિકાસ એ તમે જોશો તો એ આંકડો ખૂબ ઊંચો જોવા મળી રહ્યો છે. અને રેર અર્થ મટીરિયલની આપણે વાત કરીએ તો 90% રેર અર્થ મટીરિયલ અલગ અલગ દેશોમાં એ ચાઇના જ સપ્લાય કરે છે. બંને એકબીજા સાથે બધું શેર કરતા નથી. કોણ? ભારત અને ચીન. હવે બંને દેશ જાણે છે કે તેમની પાસે કઈ કઈ શક્તિઓ છે. તેથી હાલમાં જે સુધારા થઈ રહ્યા છે તેને ભારત પોતાના વ્યવસાય માટે સમય ખરીદી રહ્યું છે અને તે રીતે સમજવું જોઈએ જેથી સપ્લાય ચેન સુરક્ષિત થઈ શકે, અન્ય વિકલ્પો શોધી શકાય. હવે આનો અર્થ એ નથી, એક તરફ વિકલ્પો પણ ભારત શોધી રહ્યું છે અને એક તરફ સમયને પણ અત્યારે ભારત સાચવી રહ્યું છે, સપ્લાય ચેનને ભારત સાચવી રહ્યું છે. તો એનો અર્થ એ નથી કે ભારત ચીન સાથે વધુ સંકળાયેલું રહેશે.